નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને ઘણા લોકો મને કહેતા ગોવલભાઈ કે કાઠિયાવાડી ઓરિજિનલ આઈટમ મેકો ને, તો હું આજે બનાવવાનો છું કાઠિયાવાડી આખા રોટલાનું શાક. રોટલાનું શાક એટલે કે રોટલાની અંદર કટ મારવામાં આવશે અને એને વઘારવામાં આવશે, એટલે વઘારેલો રોટલો. અત્યારે ઘણા બધા અલગ અલગ રીતે વઘારે છે. આપણે આ રોટલો છાશની અંદર વઘારવાનો છે. તેની અંદર ડુંગળી આવશે, ટમેટા આવશે, આદુ, મરચાં, લીલું લસણ, લીલી ડુંગળી, પછી આપણે લીલા વટોણા, પછી લીલી તુવેર, આ બધી વસ્તુ નાખી એકદમ જોરદાર ને ટેસ્ટી વસ્તુ બનાવવાની છે. તો રેસીપીમાં કઈ કઈ વસ્તુ હું બનાવું છું તે તમને પૂરી માહિતી સાથે બતાવું છું. વિડીયો મિસ ન કરતા તમે જેમ બને એમ જો વિડીયો નવા હો તો વિડીયોને જેમ બને એમ તમારા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને આપણા નવા વ્યુઅર જે બધા છે તેને ખ્યાલ આવે કઈ રીતે શાક બને. બધા પોતપોતાની રીતે બનાવતા જ હોય છે, પણ હું કંઈક અલગ રીતે બનાવું છું. ચાલો રેસીપી જોઈએ. તો અત્યારે જે આપણે વઘારેલા રોટલામાં જે વસ્તુ લેવાના છે તે હું તમને બતાવી દઉં. આ છે લીલું લસણ, આપણે ધોઈને કમ્પ્લીટ કરી રાખ્યું છે. આ લીલા વટોણા છે, લીલી તુવેર છે, આદુ છે, મરચાં છે, ડુંગળી છે અને ટમેટાં છે. ડુંગળી છે 350 ગ્રામ, ટમેટાં છે 400 ગ્રામ, આ લીલી ડુંગળી છે 500 ગ્રામ. અને આ બધી વસ્તુ નાખીને એકદમ જોરદાર શાક બનાવવાનું છે વઘારેલા રોટલાનું, બરાબર? તો હું આ બધું કટિંગ કરી નાખું, પછી તમને બતાવું. બધી વસ્તુ કટિંગ કરી નાખી છે, જેમાં તુવેર અને લીલા વટોણા છે, આદુ છે, લીલું લસણ છે, કોથમરી છે, ટમેટાં છે, સાથે તીખા મરચાં, મોળા મરચાં, ડુંગળી અને લીલી ડુંગળી. આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે અહીંયા જો આપણે સોલો જગવાઈ મંગાળો જગી ગયો છે, તો હવે આપણે વઘાર મેકશું. તો હવે આપણે તવી મેકી દઈએ. તવીને પાંખો કરી દીધો છે અને ચૂલો આપણે જગવી દીધો છે ઓલરેડી. હવે આ સિંગ તેલ નાખી, તો હવે આપણે શુદ્ધ સિંગ તેલ નાખી દઈએ છીએ. જે 100 થી 150 ગ્રામ આપણે નાખ્યો છે. લવિંગ અને સૂકા મરચાં, ત્યારબાદ આપણે નાખી દીધો છે મીઠો લીમડો. આવી ગઈ ડુંગળી. આ લીલા મરચાં, મોળા, આ તીખા શેડિયા, આ આદુ આવી ગયું, સરસ આપણે થોડુંક સડવા દઈશું. જ્યાં ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી. આખું જીરું, ઘણાને એમ થતું હશે કે આખું જીરું કેમ છેલ્લે રાખ્યું. આપણું તેલ ખૂબ આવી ગયેલું હતું એટલે આપણે પહેલાં ડુંગળીનો વઘાર કરી નાખ્યો. જીરું તો તોય તો આપણા તેલની અંદર ચડી જશે. હવે તેની અંદર આપણે થોડીક હિંગ નાખી દઈએ. થોડી એવી હિંગ અને એને મિક્સ કરી દઈએ. થોડી એવી હળદર નાખી દઈશું. લીલી તુવેર, લીલા વટોણા, આવી ગઈ લીલી ડુંગળી,
સરસ મજાનો કલર તમે જુઓ. ઘડીક સડશે ને ધીમા તાપે તો સરસ મજાની સડી જાય ડુંગળી. રાયગા હવે આપણે અંદર લીલું લસણ નાખી દઈએ ગારો. એને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો હવે અંદર આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ. ઘડીક આ લસણ ને ડુંગળી તો સડી ગઈ છે. તમે જો એકદમ જોરદાર 70 થી 75% સડી ગઈ છે. ઘડીક આ લસણ છે ને આપણે તડકો વ્યવસ્થિત સેન્ટ થઈ જાય ને પછી આપણે અંદર મરચું ને બધું નાખીએ. તો હવે આપણે અંદર કશ્મીરી મરચું નાખી દેવી 30 થી 35 ગ્રામ જેટલું. ત્યારબાદ માથે ધાણા જીરું નાખી દઈએ 2 ચમચી જેટલું. અને હવે તે મિક્સ કરી દઈએ. જો સરસ મજાનો કશ્મીરી મરચાંનો એકદમ જોરદાર કશ્મીરી લાલનો કલર આવ્યો છે. અને હવે તેની અંદર આપણે ટમેટાં નાખીએ. આપણે દેશી ટમેટાં લીધેલા છે. મિક્સ કરી દઈએ. તો સરસ મજાનો જો તમે આપણે જે વઘાર કર્યો છે એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. અને હવે તેની અંદર કાઠિયાવાડી દેશી કાજુ નાખવાના છે, એટલે કે સિંગ, ખારી સિંગ નાખવાની છે. આ વઘારેલો રોટલો સાહેબ આવો તમને કે બીજે ક્યાંય નહીં મળે. પહેલાં થોડું એવું આપણે પાણી નાખશું, અડધો ગ્લાસ જેટલું. હવે એની અંદર આપણે રોટલો નાખશું. જો આ 2 રોટલા આપણે લીધા હતા એકદમ દેશી તાવડી છાપ, અને તેનો આપણે કટકા કરી લીધા છે. હું તમને 100% કહીશ કે તમે જ્યાં અત્યારે લગી રોટલા વઘારીને ખાધા છે ને, પણ આ રોટલો એકવાર વઘારીને ખાઓ ને તો તમને આમ જો મોઢામાં જે પાણી ઓછું થાય બાપુ, એમાં કાંઈ ઘટે જ નહીં. આવી રીતે જો તમે તમારે ઘેરે રોટલો વઘારીને ખાશો ને, આમાં આપણે કોઈ ગરમ મસાલા નથી નાખવાના. ખડા મસાલા આપણે તમાલપત્ર, 2 નંગ તજ, 1 સૂકું મરચું અને મીઠો લીમડો, આ એટલું આપણે ખડો મસાલો. દહીં હોય દહીં પણ નાખી શકાય, અને છાશ હોય તમારી પાસે તો છાશ નાખી શકાય. તો હવે એની અંદર આપણે છાશ નાખી દેવી એકદમ ઘાટી ગામડાની. તમારી પાસે ન હોય તો તમે અમૂલની થેલી પણ નાખી શકો છો, અને દહીં પણ નાખી શકાય. હવે જે આખો તડકો છે ને, આખો ઓરિજિનલ છાશ આવ્યા પછી કાઠિયાવાડી તડકો લાગી ગયો. તમે જુઓ હવે આને થોડુંક ઘડીક સેટ થવા દઈશું. આમાં તમારે ડ્રાય બનાવવો હોય તો ઘડીક છાશ થોડીક બળી જાય એટલે ઉતારી લો એટલે ડ્રાય થઈ જાય. અને તમારે થોડોક રચાવાળો રાખવો હોય તો આ કમ્પ્લીટ છે. ઘડીક આમ તો સડે ને ત્યાં આપણે રચાવાળો થઈ જાય. તમે જુઓ એકદમ જોરદાર ટેક્સચરવાળો.
તો આપણો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે અને કોથમરી નાખી દઈએ અને થોડુંક મિક્સ કરી દઈએ. જોઈ શકાય છે એકદમ રસકેદાર, ચટાકેદાર, એકદમ જોરદાર રોટલો આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે નીચે ઉતારી લઈએ. તો હવે આપણો રોટલો આખો વઘારાઈ ગયો છે અને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે લઈ લેવી ડીશમાં. તો સરસ મજાનો રોટલો આવી ગયો છે. ટમેટાનું સિંગ છે, સલાડ છે, છાશ પણ છે. આપણે ટેસ્ટ કરીને તમને કહીએ. તો સરસ મજાનો રોટલો વઘારાઈ ગયો છે. અહીં તમે જોઈ શકો છો ટમેટાનું સલાડ છે, સિંગ છે અને ટમેટાની શીરું પણ છે અને દેશી કાઠિયાવાડી છાશ પણ છે. અત્યાર લગી તમે ઘણા વઘારેલા રોટલા ખાધા છે પણ આ રીતનો તમે નહીં ખાધો હોય. અને ઘણા લોકો મને કહેતા હતા ગોપાલભાઈ રોટલા વઘારેલાની રેસીપી મેકો, એટલે આપણે ખાસ મેકી છે તમારા માટે. મોજ ને મોજ પડી જાય બાપુ. વઘારેલો રોટલો હોય એમાંય તે લીલું લસણ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, લીલી તુવેર, લીલા વટોણા, લીલી કોથમરી અને બધી વસ્તુ અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલોતરી ખાવ, વિટામિનથી ભરપૂર હોય. કોઈ પણ પ્રકારના ગરમ મસાલાની નેચરલ વસ્તુ બનાવીને ખાવ, મોજ પડી જાય મિત્રો. અને આ મોજ હું લઈ રહ્યો છું. પાછળ જો આંબો રહ્યો, આમાં મોર આવી ગયો છે. આ આનંદ જો તમે મિત્રો ઘેરે બનાવીને ખાઓ ને તો આનંદ આવી જાય. આમાં કાંઈ પછી ઘટે જ નહીં. પ્યોર કાઠિયાવાડી રોટલો વગેરો છે. તમને જો સારો વિડીયો લાગે ને તો શેર કરજો તમારા મિત્રો વર્ગમાં, બરાબર. અને બહુ સારો લાગે તો કોમેન્ટ તો જરૂર કરજો જ તે કે કેવો તમને ટેસ્ટ જોયામાં લાગે છે. બાકી એકવાર બનાવીને ખાશો ને તો તમને એમ જ કહેશો ગોપાલભાઈ આથી વિશેષ કંઈ મળે જ નહીં, સમજ્યા. તો ફરી મળશું નવા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.